ન્યૂ બોર્ડ ઉપર હોમવર્ક કરવા માટે બેસી ગયા છે. રોટલીનું શાક, ખાલી ભીંડો ખાવાનું કામકાજ. આજે જો અમે ત્રણેય જણા કિચનમાં છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે જક્ષુને હમણાં થોડી વારમાં ઉઠાડવાનો છે. પહેલાં આપણે છે ને એના ટિફિનની પ્રિપેરેશન શરૂ કરી દઈએ, કેમ કે આજે એને ઉપમા લઈ જવાનો છે. અને ઉપમા મને એવું લાગે છે કે જક્ષુભાઈને નહીં ભાવે, કેમ કે અમને લોકોને પણ ઓછો ભાવે છે, એટલે અમે જનરલી કોઈ દિવસ બનાવતા નથી. એટલે ઉપમાની જગ્યા પર આપણે એને કરી દેવાના છીએ શીરો, એટલે કે રવો. એટલે ઉપમા એ થોડું સોલ્ટી વર્ઝન હોય અને આ સ્વીટ વર્ઝન હોય. બાકી લુકમાં તો પહેલાંની અંદર વેજીટેબલ આવે, આમાં ના આવે. કાજુ બદામ આપણે એડ કરીશું અને રવો બનાવી દઈએ. તડકો અહીંયા કેટલો મસ્ત છે, એકદમ કૂણો કૂણો તડકો છે સવારનો. બહારનો એટમોસ્ફિયર પણ એટલું મસ્ત છે, વિટામિન ડી લેવાય ને એવું. તો ચાલો પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી દઈએ અને પછી આપણે રવો બનાવવાની પ્રિપેરેશન કરીએ અને જક્ષુને જગાડીએ. જક્ષુભાઈ જો જાતે ઉઠી ગયા છે, હજી તો 8 ને 10 થઈ છે. ત્યાં સુધીમાં અમારે જગાડવાય નથી જવા પડે. તે જગાડવા ગઈ ત્યાં જાગતો જ તો હે ને જક્ષુ. ગુડ મોર્નિંગ જક્ષુ, ગુડ મોર્નિંગ. જક્ષુને ટિફિનમાં થાય એટલો જ આપણે થોડો અમથો શીરો કર્યો છે અને એની અંદર જ આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી દીધા છે. અહીંયા દૂધ ગરમ થઈ રહ્યું છે, ત્યાં સુધીમાં છે ને આપણે ભગવાનને દૂધ ધરી આવીએ. ચાલો ભગવાનને દૂધ ધરી આવીએ. જક્ષુ માટે બનાના જ્યુસ પણ રેડી છે અને એનો ટિફિનનો રવો પણ રેડી છે. તો ચાલો હવે છે ને જક્ષુભાઈને બ્રશ કરાવી લઈએ અને પછી નવડાવી દઈએ, એ પછી જ્યુસ પીવડાવી દઈએ. વૃષભ ગયા છે જક્ષુને મૂકવા માટે અને આપણે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. અને ચાલો તો હવે ચા બનાવી લઈએ, કેમ કે આવે ત્યાં સુધીમાં ચા બની જાય તો ખાઈ લેવાય સવારનું. અને બપોરે બનાવવાના છીએ ભીંડાનું શાક. તો અત્યારે જો તો વૃષભ હજી ના આવે ને આપણી પાસે ટાઈમ હોય તો આપણે ભીંડો પણ કટ કરી લઈશું. અહીંયા આપણો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને ભીંડાનું શાક પણ બની ગયું છે. તો ચાલો હવે રોટલી બનાવવાની બાકી છે ખાલી. અહીંયા જો જક્ષુભાઈ એના ન્યૂ બોર્ડ ઉપર હોમવર્ક કરવા માટે બેસી ગયા છે. જો પાણીની બોટલ અહીંયા મૂકી દીધીશ ને હોમવર્ક કરવા. ચાલ ફટાફટ હોમવર્ક ફિનિશ કરી દે. ઓકે. ઓહ વાવ, એરોપ્લેન લગાવ્યું. બીજું શું લગાવ્યું? એપલ. વાવ, એપલ ને એરોપ્લેન બંને લગાવ્યું. હોમવર્ક ફિનિશ. મેં રોટી કરી દીધા તો તે હોમવર્ક ફિનિશ પણ કરી નાખ્યું. જો વાવ, એપલ એરોપ્લેન. વાવ. હવે કાલે શું લગાવવાનું છે જોવા દે તો. બટરફ્લાય એન્ડ બોલ. અહીંયા બટરફ્લાય લગાવવાનું, અહીંયા બોલ લગાવવાનું. વાવ. અહીંયા બની રહ્યું છે આપણું માટે રોટલીનું શાક. તો હમણાં થોડી જ વારમાં ચડી જાય એટલે આપણે જમી લઈએ. કોને કોને મારી જેમ રોટલીનું શાક ભાવે છે કે જો. અમે લોકો તો છાશની અંદર વઘારીએ છીએ, આપણે જે રીતે બીજું ગાંઠિયાનું શાક ને એ રીતે કરતા હોઈએ ને એ રીતે. અને રોટલીના નાના નાના પીસ કરીને જે છાશ વઘારી હોય ને એની અંદર એડ કરી દેવાનું, થોડી વાર ચડવા દેવાનું. છાશ ખાટી હોય ને તો વધારે મજા આવે, ખાટું મીઠું લાગે એટલે. આ અમારે જો ખાલી ભીંડો ખાવાનું કામકાજ કરી રહ્યો છે. રોટલી નથી ખાવી તારે? નહીં શું નહીં, ભીંડો નથી ખાવાનો કઈ, ખાલી જો રોટી ખાવાની છે. ખાવ રોટી, ખાલી ભીંડો ન ખવાય. ચલો ચલો. જક્ષુભાઈ બેસી ગયા છે. જો કંઈક આર્ટ એન્ડ ક્રાફ્ટ આપ્યું છે એને આજે સ્કૂલમાંથી, તો એ કરવાનું હતું. કેન્ડી બધા પેપર્સ આપ્યા છે 5 થી 6 ટાઈપના, અને એને નાના નાના બોલ્સ બનાવીને આ રીતે સ્ટિક કરવાના છે કેન્ડીમાં. તો આપણે થોડુંક એવું કાર્યક્રમ આજે પતાવી દીધો છે અને બાકીનો કાલે હે ને. આખું આપણે 3 થી 4 દિવસની અંદર કમ્પ્લીટ કરવાનું છે. તો આજે આપણે જો અહીંયા એક અને આ એક એટલું કર્યું છે અને હવે આ બીજા બધાની અંદર અલગ અલગ કલર્સ બધા કરવાના છે. અલગ અલગ કલરના પેપર કરવા છે કાલે. ઓકે. તો આ રીતના કલરફુલ પેપર્સ આપણને સ્કૂલમાંથી આપ્યા હતા અને એ જ ચિપકાવાના છે, બોલ્સ બનાવીને. તો ચાલો આટલું કામ આપણે પતાવી દીધું છે. અને વૃષભ અહીંયા કંઈક બનાવી રહ્યા હોય એવું લાગે છે. કોબી, કેપ્સિકમ, મરચા, ગાજર, સૂપની તૈયારી થઈ રહી હોય એવું લાગે છે. આમાં વરસાદ પડી જાય તો વધારે મજા આવે ને.
સૂપ પીવાની. વાગી ગયા છે 6 અને વૃષભ અત્યારે બનાવી રહ્યા છે સૂપ. તો મેં કીધું કે ચાલો હું પણ મકાઈનો ચેવડો બનાવી નાખું છું, કે અત્યારે સાંજે ડિનરમાં તો મકાઈનો ચેવડો નથી ખાવાના. હમણાં ઘણા દિવસથી આવું બધું ચાલ્યા કરે છે, એટલે મેં વિચાર્યું કે આજે ભાખરી જ ખાવી છે અને સાંજે ભાખરી બનાવવાના છીએ. પરંતુ હમણાં ફ્રૂટ્સ વધી ગયું છે, એટલે મેં કીધું મકાઈને આપણે ઠેકાણે પાડી દઈએ અને એનો ચેવડો બનાવી લઈએ. તો અહીંયા લઈ લીધી છે મકાઈ, અને અમારે છે ને છાલ સાથે આવે, મતલબ જે એના છોતા આવે ને એની સાથે. તો 1.5 કિલોમાં ખાલી 4 જ મકાઈ આવી છે, પરંતુ મોટી મોટી છે એટલે ઇનફ છે. તો ચાલો હવે એને ઝીણી ઝીણી કટ કરી લઈએ. આજે જો અમે 3 જણા કિચનમાં છીએ. અહીંયા બની રહ્યો છે સૂપ, અને અહીંયા આપણી મકાઈ પણ અડધી કટ થઈ ગઈ છે અને છોલવાની થોડી બાકી રહી છે. શું કેવું છે તારે? બોલ. સૂપ બનાય છે ને? પહેલા અમે લોકો છે ને દેશી મકાઈનો ચેવડો બનાવતા હતા, ને હવે હું અમેરિકન મકાઈનો ચેવડો બનાવવા લાગી છે. તમને દેશી ભાવે છે કે અમેરિકન ભાવે છે? કે જો અમારા ઘરમાં તો બંને ભાવે છે. વૃષભને દેશી મકાઈ ભાવે છે, શેકીને ખાવાની હોય એ, અને મને અમેરિકન મકાઈ ભાવે, બાફીને ખાવાની હોય એ. દક્ષુને પહેલા મકાઈ બહુ ભાવતી હતી, પરંતુ હમણાંથી એ નથી ખાતો. એટલે અમારા ઘરમાં તો બંને મકાઈ એટલી ભાવે છે. તો તમને કઈ ભાવે છે ને એ કોમેન્ટ કરીને કહેજો. તો ચલો વાતોમાં આપણો સૂપ બનીને રેડી છે, તો સૂપ એન્જોય કરીએ. ગરમા ગરમ સૂપ, હોમ મેડ ગરમા ગરમ ચાઇનીઝ સૂપ, મંચાવ વેજીટેબલ સૂપ. ગઈકાલનું મને છે ને ગળામાં થોડું આમ કેમ ગળું બળે એ ટાઈપનું થતું હતું, અને વૃષભે આજે સૂપ બનાવીને પીવડાવ્યું તો મજા આવી ગઈ. એટલે આપણે સૂપ પી લીધો છે, અને હવે અત્યારે બનાવવાની છે ભાખરી. લગભગ અડધો પોણો કલાક જેવું થઈ ગયું છે, અને હવે બનાવવા આવી ગયા છીએ ભાખરી, કેમ કે સાંજનું ડિનરની પ્રિપેરેશન. અને આજે સિમ્પલી દહીં અને ભાખરી જ ખાવું છે. જક્ષુભાઈને જો ભીંડો ખાવો છે. ભીંડો બેટા બપોરે તો ખાધો, પછી બધા ટાઈમ થોડો ભીંડો હોય દીકા. જો અહીંયા આપણો ભાખરીનો લોટ પણ બંધાઈ ગયો છે, અહીંયા મકાઈ પણ કટ થઈ ગઈ છે. આપણે મકાઈનો ચેવડો બનાવી નાખીએ. ઓકે, અહીંયા આપણી ભાખરીઓ બની ગઈ છે, અને આજે સવારે જ મેં મેળવ્યું. એકદમ સરસ મોળું દહીં એવું જામી ગયું છે, અને હવે અત્યારે દહીં અને ભાખરી ખાઈશું. કોણે પોતાના બાળપણમાં આવું કર્યું છે? જો હું આવી રીતે છે ને એકદમ આખું જામેલો દહીં હોય ને એ આવી રીતે કાઢતી અને પછી આઈસ્ક્રીમ છે કરીને ખાતી. એમ ખબર જ હોય કે આ દહીં છે, પણ એવી રીતે આઈસ્ક્રીમ, આ વાતનું જે સેટિસ્ફેક્શન છે ને એ બહુ મજા આવે. નાના હોઈએ ને ત્યારે બહુ એન્જોય કરતા હોઈએ આપણે આવી નાની વાતોમાં. તો આપણું દહીં એકદમ સરસ જો જામી ગયું હતું, અને હવે આપણે બોળો એડ કરીને ખાવાના છીએ. ઘણી વખત આ ટાઈપના સાદા ભોજનમાં પણ બહુ મજા આવી જતી હોય છે, અને બનાવવું ઇઝી. એટલે ક્યારેક જે આપણે લેડીઝ માટેનું કામ છે ને, કે કંઈ પણ નવીન આઈટમ બનાવીએ ને તો એટલી માથાકૂટ તો આપણે ખાવા માટે કરી જ શકીએ, પરંતુ વાસણ એટલા વધી જાય, આપણો ટાઈમ એટલો એના અંદર જાય, અને ખાવાનું આપણે 1 કલાકથી મહેનત કરતા હોઈએ ને તો 10 મિનિટની અંદર ખવાઈ પણ જાય, એટલે મહેનત વધી જાય એ ટાઈપનું. અને આમાં તો આપણે 10 મિનિટની અંદર ભાખરી પણ થઈ જાય, અને દહીં વઘારવામાં કંઈ વાર પણ ના લાગે. અને સાદું ભોજન જ્યારે આપણી પાસે ટાઈમ ના હોય ને ક્વિક કંઈક બનાવવું હોય ને, ત્યારે આ ટાઈપનું કંઈક બનાવી શકીએ છીએ, અને ખાવામાં પણ પેટ માટે હળવું એકદમ. તો આજે બહુ મજા આવી ગઈ, એકદમ સિમ્પલ દેશી ખાણું ખાઈ. આજ માટે બસ એટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.